કરવું જોઈએ, કારણ કે આપણે બધા તો અજ્ઞાની છીએ કે ઠાકોરજીની લીલા બ્રહ્મનું સ્વરૂપ સમજવું આપણા માટે કંઈ સહેલું છે? બ્રહ્મનું સ્વરૂપ આ તો શ્રી વલ્લભની પરમ અનુકંપા છે કે શ્રી આચાર્ય ચરણે આપણે બ્રહ્મ સાથે સંબંધ કરાવી દીધો, પરંતુ આપણે બ્રહ્મ સંબંધ જેની સાથે થયો છે એ બ્રહ્મને આપણે શું સમજીએ છીએ? જેની સેવા કરવા માટે આપણે કેટલા તળપાપડ છીએ, પહેલાં આ વિચાર કરવો આવશ્યક છે. જો અગર આપણે એક વિચાર કરીએ કે આપણે બધા બ્રહ્મ સંબંધી છીએ તો આપણી ડ્યુટી શું છે? કોઈએ પૂછી કે મારી ડ્યુટી શું છે? તમે છોકરાને નિશાળમાં દાખલ કરો, પછી એ છોકરો ભણતો હોય કે ના ભણતો હોય તો એની જવાબદારી કોની? માત્ર માસ્તરની કે માવતરની ખરી કે નહીં? તો આપણે શું કરી રહ્યા છીએ? બ્રહ્મ સંબંધ લેવા આવો, બ્રહ્મ સંબંધ લઈ લ્યો, પછી શું કરવું? શું કરો છો? ભાઈ સ્કૂલમાં બધા ભણતા હોય, કોઈ હોશિયાર હોય, કોઈક ઠોઠ હોય, કોઈક મીડિયમ હોય. ગુરુને તો શિક્ષા બધાને આપવાની છે, પણ પોતાના સંતાનને સારું માર્ગદર્શન મળે, સારી શિક્ષા મળે, એના માટે માવતર જો સજાગ ના હોય તો કોઈ દિવસ વિદ્યાર્થી આગળ આવી શકતો નથી. આ નિશ્ચિત છે, આ બધા જાણો જ છો. કહેવામાં આવે તો કે આ પુસ્તકીય જ્ઞાન છે. આજની આપણી આ ફિલોસોફીની દ્રષ્ટિએ એક વિચાર કરી લઈએ કે અત્યારની જે આપણી શિક્ષણ વ્યવસ્થા છે એ શિક્ષણ વ્યવસ્થાને કારણે આપણે આપણી સંસ્કૃતિનો નાશ કર્યો છે. આપણે એમ સમજીએ કે આપણે ટેકનોલોજીમાં, ઇન્ટેલિજન્સમાં ઘણા આપણે આગળ વધી ગયા છીએ. આપણે ઇન્ટેલિજન્સમાં એમાં આગળ વધી ગયા છે, પણ સંસ્કારોમાં આપણે રિવર્સમાં આવી ગયા છીએ. આપણામાં સંસ્કાર ઘટતા ગયા છે. ઘણીવાર મારા પોતાના જીવનની અંદર એવા પ્રસંગો બને છે. 40 વર્ષના ભાભા હોય, 40 વર્ષના એટલે ભાભા જ કહેવાય, એ આવે ને ધોતી પહેરતા આવડતું નથી હોતું. હિન્દુ ઉઠી અને જેને ધોતી પહેનતા આવડતું ન હોય તો વાટકીમાં ડૂબી મરવું જોઈએ. આપણે શું કરી રહ્યા છીએ? તમે આજે પાશ્ચાત્ય સંગીતમાં તમે જાઓ, પાશ્ચાત્ય સંસ્કૃતિમાં તમે જાઓ, આ મુસ્લિમ સંસ્કૃતિમાં તમે જાઓ, કેટલી કટ્ટરતા, કેટલી બધી ધર્મચુસ્તતા છે. કદી એના એ લક્ષણો લે? આપણે બધાએ પેન્ટ ને શર્ટ આપણે યુરોપિયન અંગ્રેજોનું આપણે ગુલામી આપણે લઈ લીધી, અને ઘરે ઘરે હું જ્યારે આમ જોઉં છું ત્યારે હું એમ માનું છું કે આપણે ગુલામ નથી થયા, વધુ ને વધુ ગુલામ થતા જઈએ છીએ. વધુ ને વધુ ગુલામ થતા જઈએ છીએ આપણે. પહેલાં ગામડામાં આવતો તો કોક ચોણીઓ દેખાતી, હવે તો ચોણીઓ બંધ થઈ ગઈ. જે 60થી ઉપરના ભાભા હોય એ જ ચોયણી પહેરે છે, એના નીચેના બધાના પેન્ટમાં આવી ગયા. મને ડ્રેસનો પેન્ટ શર્ટનો મારો વિરોધ નથી, પરંતુ એને વશ શા માટે થયા છીએ આપણે? આપણી સંસ્કૃતિનો આપણે શું કામ ત્યાગ કરીએ છીએ? મને એ નથી સમજાતું. આપણી સંસ્કૃતિ છે ભાઈ, અને સંસ્કૃતિ સંસ્કારમાં આવે છે, સંસ્કૃતિ જીવનમાં આવે છે, સંસ્કૃતિ લોહીમાં આવે છે. આ બધા હું નથી કહેતો, આજનું સાયન્સ કહે છે. જે સાયન્સ, જેને અત્યારે તમે ટેકનિકલની દ્રષ્ટિએ તમે વિજ્ઞાનીઓ કહો છો, એ વિજ્ઞાનીઓ કહે છે
આપણે ત્યાં જાતિ પ્રથાનો આપણે વિરોધ કરીએ છીએ કે આ બધા વર્ણ ભેદ છે ને ભેદભાવ છે ને આમ છે ને તેમ છે ને અત્યાચાર છે. પણ એક વસ્તુ એ જુઓ, જે આઈક્યુનો જે ક્વોલિટી છે, આપણે બધા જે પશુપાલન કરતા હશે એ લોકોને વધુ ખ્યાલ હશે. ગીરની ગાયો હોય, કાંકરેજ ગાયો હોય, અને એ બધી ગાયોનું સંવર્ધન કરવાથી કેટલો ફાયદો થાય છે અને કેટલું નુકસાન થયું છે. અત્યારે બીજી જ્ઞાતિની જે ગાયો આવી છે, ગાયો કહેવાતી ગાયો પણ ગાયો ન હોય એવી જર્સી, તેનાથી શું થયું છે, શું ફાયદો થયો છે, શું નુકસાન થયું છે, એ ક્યારેક એના વિશે વિચાર કરીએ તો ખબર પડે. પણ આપણે કેવલ આપણે વિચાર કેવો કરીએ છીએ કે આજે તો કમાઈ લઈએ, કાલ જે થવું હોય થાય. પણ એમાં પરિસ્થિતિ કેવી આવી છે, આ દેશની આર્થિક સ્થિતિ કેમ નબળી પડી, આ બધા પ્રશ્નો છે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. આ બધા આપણા સંસ્કૃતિ સાથે જોડાયેલા છે અને એ બધા સંસ્કાર આપણા સંસ્કારની ખામીને કારણે થયા છે. આજથી 50 વર્ષ પહેલાં ડાયવોર્સ થતા જ નહોતા. આજ આએ દિન આપણે મહિનામાં 4-5 ડાયવોર્સ તો તમે આખા ગામમાંથી સમરતા હશો કે આ ઓલાએ ઓને છૂટું કર્યું ને આ ઓલાએ ઓનું છૂટું કર્યું. શું છે? આપણે બધા ક્રિશ્ચિયનોની પાશ્ચાત્યનું આપણે પરિપ્રેક્ષણ લઈએ પણ એના સદગુણ કેમ નથી લેતા, મને એ નથી સમજ પડતી. આજ જે અંગ્રેજોની અંદર ગુણ હતું, જે એ લોકોની ડિસિપ્લિન હતી, જે કાયદેસરતા રહેવાની એ લોકોની એક ક્ષમતા હતી, આપ વિચાર કરો કે જે શાસનનો 100 વર્ષ સુધી એનો સૂર્ય આત્મો નથી, એટલું જેને શાસન કર્યું છે એ કઈ રીતે શાસન કરી શકે છે? કદી આના વિશે વિચાર કર્યો છે? અંગ્રેજોનું શાસન 100 વર્ષ સુધી જેને સૂર્ય આથમતો નહોતો, આવું આપણો ઇતિહાસ કહે છે. તો એ આથમતો નહોતો એટલે શું? ત્યાંથી ત્યાં સૂર્ય ઉગે અને અસ્ત થાય તો ત્યાં તો ઉગી જાય, ત્યાં એનું શાસન હોય. અડધા દુનિયા ઉપર એનું જેને શાસન કર્યું છે, તો એ શાસન કેમ કરી શક્યું છે? આપણે બધા એમ કહીએ છીએ કે અમારું લોહી પી ગયા છે ને અમારું આ કરી ગયા છે ને અમારું આમ કરીએ છીએ ને, પણ કદી આપણે વિચાર કર્યો કે આને આટલી બધી સૂઝતા કેમ વાપરી, આનામાં આટલી કેપેબિલિટી શું આવી, એના માટે કેમ આપણે વિચાર ન કર્યો? આપણે બધા સ્વતંત્રતાની વિચાર કરીએ છીએ, સ્વતંત્રતા કરીને આપણા દેશમાં આપણે થયું છે શું? એ વસ્તુ સ્થિતિને મૂકીએ આપણે, કારણ કે એ બધી પોલિટિકલ વસ્તુ આવશે. પરંતુ આની અંદરની સાચી હકીકત એ છે કે આપણે આપણા સંસ્કારને ભૂલ્યા છીએ અને સંસ્કાર માટે આપણે જાગૃત થવું જોઈએ. આપણા પોતાના જે સંસ્કૃતિના જે મૂળભૂત સંસ્કારો છે આપણા બાળકોને આપવા જ જોઈએ. અને હું તો એટલે સુધી ઘણીવાર મેં મારા પ્રવચનમાં કીધું છે અને હું કહેતો પણ આવું છું, કમસે કમ આપણે આપણા ઘરમાં 365 દી મહેમાન નથી આવતા, 365 દી આપણે કંઈ લગ્ન પ્રસંગમાં કે વ્યવહારમાં જતા નથી. ઘરમાં આપણે જમીએ તો કમસે કમ આપણે ધોતી પહેરીને પ્રસાદ લેવો જોઈએ ઘરમાં. જો આપ આ સંસ્કાર જો આપ આપના ઘરમાં નાખશો તો એ ભારતની હિન્દુ સંસ્કૃતિ આપના ઘરમાં જન્મ લેશે. અને ભારતની આ હિન્દુ વૈદિક સંસ્કૃતિ છે એ એટલી બધી સજ્જડ છે અને એના ઉપર એટલા બધા કુઠારા ઘાતો થયા છે, છતાં પણ એ ભારતની સંસ્કૃતિ અવિચલ છે. આ વેદની સંસ્કૃતિ છે, કારણ કે એની અંદર મૂળની અંદર બ્રહ્મ રહેલું છે. અને આજ એ જ પરિસ્થિતિને આપણે ભાગવત આદિ કરીએ છીએ, પણ એ ભાગવતજી પણ એ બ્રહ્મના સ્વરૂપને જ સમજાવે છે, એની જ લીલાનું અવગાહન કરે છે. આ માટે આ બધું સત્સંગની આવશ્યકતાની સાથે સાથે જ્ઞાનની આવશ્યકતા છે, સમજની આવશ્યકતા છે. અને એના માટે આપણે સજાગ થઈ અને ભગવત સત્સંગ કરતા રહેવું અને આવા કાર્યક્રમોમાં આપણે
યથાર્થ રૂપમાં સાચા સિદ્ધાંતને સમજીએ, સાચું માર્ગદર્શન પ્રાપ્ત કરીએ અને ભગવત સત્સંગ દ્વારા આપણું મન નિર્મલ કરીએ. પ્રભુ કૃપાથી આપ લોક સન્મુખ અહીંયા ઉપસ્થિત થયો છું. વધુ સમય નહીં લઉં, કારણ કે હું પણ ઘણા સવારથી અત્યારે આપ લોક સન્મુખ આવ્યો છું. ઘણા બધા કાર્યક્રમો કરતો અહીંયા આવ્યો છું. કાલે દેવ દિવાળીનો ઉત્સવ છે, એટલે એ સમયે પણ મારે ત્યાં પહોંચવાનું છે. પણ કહેવાનો તાત્પર્ય છે, આપ લોક સન્મુખ કદાચ પહેલી વાર ઉપસ્થિત થયો છું, માટે આપ સૌ જો અગર પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો છો અને પુષ્ટિ માર્ગ પ્રત્યેની નિષ્ઠા છે, તો આપણે આપણી વૈદિક સંસ્કૃતિનો રક્ષણ કરો. અને વૈદિક સંસ્કૃતિના રક્ષણ માટે આપણે બધા કટિબદ્ધ થવું એ અતિ આવશ્યક છે. આજની આપણી બધી પરિસ્થિતિઓ, સામાજિક પરિસ્થિતિઓને આપણે જ્ઞાન કરીએ કે આજે યમુનાજલ અને ગંગાજલ માટે આપ ટીવીઓમાં બધા આપ જોતા હશો, કેટલી બધી વિડંબનાઓ છે કે આપણે એની શુદ્ધિકરણ માટે આપણે જવું પડે છે, આપણે અભિયાન ચલાવવું પડે છે. કેટલી બધી મુશ્કેલીઓ છે. યમુના જલનું કેટલું બધું કલુષિતતા કરી દીધી છે. ગંગાજી કેટલી બધી મલિન કરી દીધી છે. જ્યારે આથી મને ઘણીવાર પહેલાં, ઘણા ટાઈમ પહેલાં એક ઓલો ફિલ્મનું નામ આવ્યું હતું, રામ તેરી ગંગા મેલી. તો મને એમ હતું કે આ શું નામ આવું ધરાય. પણ અત્યારે જે સ્થિતિ જોઈએ છીએ, અત્યારે તમે જુઓ તે એનો ગમે તે થીમ હોય, એનાથી મારે કોઈ મતલબ નથી. પણ અત્યારે તમે એ જ ગંગાજલને જ્યારે તમે પાન કરો તો એ પાનની અંદર એટલી મલિનતા પ્રાપ્ત છે કે જે તમે પાન કરવાની લાયક જલ નથી. સાયન્સ ના પાડે છે. આ બધી સ્થિતિ કઈ રીતે મહત્ત્વની છે એ જોવાની છે. આપણી સંસ્કૃતિ આપને કહી 1994 91થી 94ની વચ્ચે જાપાનની બેંકે આપણી હિન્દુસ્તાન ગવર્મેન્ટને 350 કરોડ રૂપિયાની લોન જમનાજીના શુદ્ધિકરણ માટે આપેલી. આ હું રિયલ વસ્તુ કહું છું. આ હું કેવલ અહીંયા ભાષણ નથી કરતો. આપ આ વસ્તુ સ્થિતિને સંસદના 91 થી 94 વચ્ચેના ગમે ત્યારેના અવતરણો આપ લેશો તો ત્યાં આપણને ખ્યાલ આવી જશે. એ 300 કરોડ રૂપિયા આપણી ગવર્મેન્ટ ખાઈ ગઈ. એ ઠેઠ 2002માં જ્યારે પાછા ઓલા 98-99માં આવ્યા તો કે અહીંયા તો કંઈ છે જ નહીં, જમનાજીનું કંઈ થયું જ નથી. ત્યારે એ લોકોએ હિલચાલ કરી, એટલે ગોકુલ બેરાજ બન્યું. હવે ગોકુલ બેરાજથી વધુ કલુષિતતા આવી. શાસ્ત્રમાં કોઈ પણ નદીને બાંધવો અપરાધ છે. શાસ્ત્રમાં કીધું છે કોઈ બી નદીને બાંધવું ન જોઈએ. આપણે બધી નદીઓને બાંધતા થઈ ગયા. નદીઓમાં જળ સુકાઈ ગયા. પછી આપણું ગંદુ પાણી જાશે ક્યાં? આજ આપણે ઘરમાં ગંદકી હોય તો પાણીનો રેલો નાખીએ તો સાફ થાય. એમને એમ સાફ નથી થતો. નદીનું પાણી પ્રવાહિત હોય તો ગામની ગંદકી જાય, પણ આપણે બધી ગામની ગંદકી જવા ક્યાં દીધી છે? પાણી રોકી રાખ્યું છે. આ આપણી જ ભૂલ છે. એ ભલે કોઈ બી કરી હોય, એ આપણી સંસ્કૃતિનો વિરોધ છે. હકીકતે એકેય ડેમ ન હોવા જોઈએ ભારતીય સંસ્કૃતિના આધારે. પણ અત્યારે કયા ડેમને તમે તોડી શકશો અને કયા ડેમે તમે તોડશો તો તમે તમારા ઉપર રાષ્ટ્રદ્રોહનો કેસ ચાલશે. કઈ રીતે જીવી શકશો? પણ આ બધા માટે આપણે સજાગ થવાની જરૂર છે. આપણી જે જમનાજી છે, ગંગાજી છે, એનું જે જલ છે એનું રક્ષણ કરવું એ આપણા બધાનું કર્તવ્ય છે. આપણે બધા એક થવું જોઈશે. અગર આપણે એક નહીં થઈએ તો પછી એ દૂર નથી કે જ્યાંથી ગંગાજી અને જમનાજી પાછા પોતાના ધામમાં પધારી જશે. પછી આપણા બધા દોષની નિવૃત્તિ કરશે કોણ? આપણે ચારો વગરથી આપણે દોષોથી ઘેરાયેલા છીએ. જઈને જમનાજીમાં ડૂબકી મારીએ, ગંગાજીમાં ડૂબકી મારી આપણે પવિત્ર થવાની ભાવના કરીએ તો એ પવિત્ર
જે ગંગાજી જ નહીં રહે કે જમુનાજી જ નહીં રહે તો પવિત્રતા થશે કેવી રીતે? આજે મૂળ ગાયનું અસ્તિત્વ છે એ પણ અત્યારે ભયમાં રહી રહ્યું છે. તો આ બધી પરિસ્થિતિઓમાં આપણી સંસ્કૃતિનું જો આપણે રક્ષણ નહીં, કે જે પરિસ્થિતિમાં આપણે બધા મ્લેચ્છ થઈ જશું. માટે આપ સૌ એના માટે કટિબદ્ધ થાઓ, આપની સંસ્કૃતિનું રક્ષણ કરો અને ભગવદ સત્સંગ દ્વારા આપણા હૃદયને, આપણા પરિવારને, આપણા સમાજને એકત્ર કરો. પ્રભુ કૃપાથી આપ સૌ ઉપર શ્રી વલ્લભની કૃપા રહે, એ જ અસ્તુ કલ્યાણ. શ્રી વલ્લભાધીશ કી જય છે. રૂમમાં બિરાજ છે, ત્યાં ચણપસ આપશે. જે કાર્ય કરતા